નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે અમે ઘટના સ્થળ પર હાજર છે, જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે અને જે બિલ્ડિંગ સાથે આ પ્લેન ભટકાયું હતું તેના દ્રશ્ય પણ તમને બતાડી રહ્યા છે। સતત જે બિલ્ડિંગ છે તેના ઉપર પાણી ફેંકવામાં આવી રહ્યું છે। ફાયર ફાઈટર્સે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે તમને એ પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા આગળ જ્યારે પ્લેન પડ્યું તે વખતે પૂરી આખી પ્લેન જે છે એ પ્લેન ફ્યુલથી ભરેલું હતું, એની અંદર પેટ્રોલ હતું અને આપ જોઈ શકો છો હજી ઘાયલોને કાઢવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે। અહીંયાથી એમ્બ્યુલન્સ જે છે એ ઘાયલોને લઈને હોસ્પિટલ જઈ રહી છે। જેટલા પણ લોકો અહીંયા આગળ ઈજાગ્રસ્ત થયા છે તે અને તેમને હવે લઈ જઈ રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 50થી વધારે લોકોને લઈને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે। હજી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ચાલુ છે। સાથે આપને બતાડી દઈએ કે અહીંયા આગળ તમને દેખાશે કે જે પ્લેન છે, પ્લેનનો જે પાંખ કહી શકાય તે પાંખ અહીંયા આગળ પડેલી છે અને સતત જે રેસ્ક્યુ ઓપરેશન છે તેને ચલાવવામાં આવી રહ્યું છે। જોઈ શકો છો ફાયર ફાઈટર્સ જે છે તે પણ અહીંયા લોકેશન પર પહોંચી રહ્યા છે અને ઓએનજીસીના ફાયર ફાઈટર્સ છે તે પહોંચ્યા છે, કારણ કે સતત બિલ્ડિંગ ઉપર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। જે ઝાડ છે આજુબાજુના તે ઝાડ પણ સંપૂર્ણ રીતે સળગી ગયા છે અને આ દ્રશ્ય જોઈ શકો છો। અને સૌથી મહત્વની વસ્તુ તમને એ એરિયા બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ જે દિવાલ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, બાજુની દિવાલ એ કેન્ટોનમેન્ટની દિવાલ છે, જે કેન્ટોનમેન્ટમાં આર્મીનો અમદાવાદનો જે કેમ્પ છે અને સાથે આ બીજી જે દિવાલ આ સાઈડ આપ જોઈ શકો છો, આ દિવાલ જે છે એ અહીંયા આગળ આખો રહેવાસી ઇલાકો છે। એટલે આ જે બિલ્ડિંગ છે એ પણ રહેવાસી બિલ્ડિંગ હતી, જેની ઉપર આ પ્લેન પડ્યું છે અને લોકો ઘાયલ થયા છે। આ દ્રશ્ય આપ લાઈવ જોઈ શકો છો। અમદાવાદમાં આ પ્લેન ક્રેશ થયું છે। 242 લોકો વત્તા 10 ક્રૂ મેમ્બર્સ જે છે તે આ પ્લેનની અંદર હતા અને આ દ્રશ્ય આપ જોઈ શકો છો। જે લોકો અહીંયા આગળ નજરે જોનારા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને અહીંયા આગળ ના આ દ્રશ્ય છે। અત્યારે પોલીસની સાથે રેસ્ક્યુ ટીમ જે છે તે સતત લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। સાથે હજી પણ પ્લેનનો જે પ્લેનના જે ભાગ છે, અલગ અલગ ટુકડા છે, એ ટુકડાને હટાવીને લોકોને કાઢવાનો પણ પ્રયત્ન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। સાથે જે લોકો અંદર હતા એ લોકોની અત્યારે પરિસ્થિતિ એવી છે કે તેમની બોડીને આઈડેન્ટિફાઈ પણ નથી કરી શકાતી, કારણ કે એ ખૂબ જ સળગી ગયા છે અને સળગવાના કારણે તેમને ઓળખવા પણ ઘણા મુશ્કેલ થઈ જાય છે। સતત અહીંયાથી જે લોકો અંદર ફસાયેલા હતા તેમને કાઢવાનું કામ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અમદાવાદનો શાહીબાગનો વિસ્તાર છે, મેઘાણીનગરની બેક સાઈડ જેને કહી શકાય, જ્યાંથી શાહીબાગથી તમે એન્ટ્રી લઈ શકો। આ એ વિસ્તાર છે જ્યાં પ્લેન ક્રેશ થયું છે।